નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ ભટ્ટ આપ સૌનું ગુજરાતી વ્યાકરણના લેક્ચરની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અર્થાલંકારના પ્રકાર વિશે માહિતી મેળવવાના છીએ એવું આપણે માહિતી મેળવી હતી કે ભાઈ હવે પછીના લેક્ચરની અંદર આપણે અર્થાલંકાર વિશેની માહિતી મેળવશું. પણ ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો બધા કહેશો કે શબ્દાલંકાર. તો યસ, શબ્દાલંકાર. અલંકારના મુખ્ય બે પ્રકારમાંથી સૌથી પહેલો પ્રકાર આપણે જોયો એ શબ્દાલંકાર, અને એના પણ પેટા 4 પ્રકાર વિશેની માહિતી મેળવી. નંબર 1 શબ્દાલંકાર, નંબર 2 અર્થાલંકાર. હવે શબ્દાલંકારના 4 પ્રકાર: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, પ્રાસાનુપ્રાસ અને આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. બરાબર છે? પ્રાસાનુપ્રાસ, આંતરપ્રાસ એ બંને સરખા નામ છે. હવે આની માહિતી તો આપણે મેળવી લીધી, પણ હવે પછી એના બીજા પ્રકારની માહિતી મેળવવાની છે. તો એ બીજો મુખ્ય પ્રકારનું નામ છે અર્થાલંકાર. તો અર્થાલંકારની આપણે માહિતી મેળવીએ એની પહેલા આપણે અર્થાલંકારને સમજીએ. તો એમાં આવશે અર્થ વત્તા અલંકાર. અર્થ અલંકાર એટલે કે આપણે સૌથી પહેલો પ્રકાર આપણે જોયો, એમાં જોયું કે શબ્દાલંકાર એટલે કે શબ્દ વત્તા અલંકાર. કેવી રીતના જોઈએ? જ્યારે અર્થ દ્વારા, અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે અર્થ દ્વારા ચમત્કૃતિ કે મધુરતા લાવવામાં આવે ત્યારે અર્થાલંકાર બને. અહીંયા લખ્યું જ છે કે જ્યારે અર્થ દ્વારા, પહેલા વાક્યની અંદર આપણે પહેલા વ્યાખ્યામાં આપણે જોયું હતું શબ્દાલંકારમાં કે જેમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય, આમાં અર્થ દ્વારા, એટલે કે આપણે પહેલા એના અર્થને સમજવો પડશે. અર્થને સમજશું ત્યાર પછી જ આપણને એના અલંકારનું જ્ઞાન થશે, ત્યાં સુધી નહીં થાય. તો અહીંયા લખ્યું જ છે કે અર્થ દ્વારા ચમત્કૃતિ અથવા તો મધુરતા લાવવામાં આવે. કેવી રીતના? એના વિશેની આપણે માહિતી મેળવીએ તો આગળ જોઈએ. પણ અર્થાલંકાર સમજવું હોય તો એના માટે આપણે પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોને સમજવું પડે. એ ધ્યાનમાં રાખવાની બાબતો શું છે એના વિશેની માહિતી મેળવી તો સૌથી પહેલું લખ્યું છે ઉપમેય. ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય. હવે મને તમને બંનેને ખબર છે કે સરખામણી ક્યારેય એક વસ્તુની ન થાય, બે વસ્તુ હોવી જરૂરી છે. બરાબર? તો જેની સરખામણી થાય એને કહેવાય ઉપમેય. બીજું છે ઉપમાન, કે જેની સાથે સરખામણી કરવામાં આવે. એટલે કે આ એક વસ્તુની સરખામણી આ વસ્તુ સાથે કરું છું તો આને કહેવાય ઉપમેય અને આને કહેવાય ઉપમાન. તો આ જ વસ્તુને આપણે આમાં સમજવાની છે કે ઉપમેય અને ઉપમાન એટલે શું. જેની સરખામણી કરવામાં આવે એને ઉપમેય કહેવાય, જેની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહેવાય. હવે ત્રીજું છે, અહીંયા લખ્યું છે કે ઉપમાવાચક શબ્દ. ઉપમાવાચક શબ્દ એટલે શું? તો એના માટેની વ્યાખ્યા કીધી છે કે સરખામણી કરતી વખતે અથવા તો સરખામણી કરવા માટે જેવું, જેવી, જેવો, જેવા, જેમ, સમાન, સમોવડું, શી, તુલ્ય, માફક, પેઠે, આવા શબ્દોનો જ્યારે ઉપયોગ થાય, ખાસ સમજો શું કરતી વખતે? સરખામણી. આ બે વસ્તુની સરખામણી મારે કરવી હોય તો આ બંને વસ્તુની સરખામણી માટે મારે આવા શબ્દનો ઉપયોગ કરવો પડે. તો એને કહેવાય ઉપમાવાચક શબ્દ. સમજાઈ ગયું? નેક્સ્ટ હવે એના પછીનું આપણે જોઈએ ચોથો, તો કે છે સાધારણ ધર્મ. સાધારણ ધર્મ એટલે શું? તો લખ્યું છે કે ઉપમેય અને ઉપમાનને કોઈ એક ખાસ ગુણને લીધે કે લક્ષણને લીધે સરખાવવામાં આવે ત્યારે સાધારણ ધર્મ બને. હું એમ કહું કે પેનની સરખામણી રિમોટ સાથે મારે કરવી હોય તો પેનની અને રિમોટની સરખામણી કરવા માટે મારે કોઈ એક ગુણ એવો હોવો જોઈએ કે જે બંનેમાં સરખો હોય, બંનેમાં એક કોમન હોય, સમાન હોય. કેવી રીતના આ બધી વસ્તુ શક્ય છે? ઉદાહરણની અંદર જોઈએ. તો ઉદાહરણની અંદર સૌથી પહેલા ઉદાહરણ લખ્યું છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો આની અંદર હું તમને એમ કહું કે ચાલો મને 4 વસ્તુ ગોતીને આપો: ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ. હવે 4 વસ્તુ આપણે શીખવી હોય, શીખી તો લીધી, પણ હવે 4 ના નામ મેળવવા છે કે ભાઈ કોને ઉપમેય કહેવાય, કોને ઉપમાન કહેવાય, કોને ઉપમાવાચક શબ્દ કહેવાય ને કોને સાધારણ ધર્મ કહેવાય. તો આ વસ્તુ શીખવી હોય તો તમારે મને ગોતીને આપવાનું.
આપશો ને? જોઈએ તો કોની સરખામણી થાય છે? દમયંતીના મુખની. કોની સાથે થાય છે? તો કે ચંદ્ર સાથે. પછી સરખામણી તો થઈ ગઈ, પણ એ સરખામણી માટે શબ્દ કયો વાપરો મેં? તો જેવું. અને છેલ્લું કે જે દમયંતીનું મુખ અને ચંદ્ર બંનેમાં એક સમાન ગુણ છે, એ સમાન ગુણ કયો છે? તો અહીંયા લખ્યું છે સુંદર, તો એ સમાન ગુણ છે સુંદરતા. એટલે સુંદરતાને આપણને કીધું એમ શું કહેવાય? સુંદરતાને એને કહેવાય સાધારણ ધર્મ. સમજાઈ ગયું? દમયંતીનું મુખ એ ઉપમેય, કારણ કે દમયંતીના મુખની સરખામણી થાય છે. ઉપમાન એટલે કે ચંદ્ર, કે કારણ કે ચંદ્ર સાથે સરખામણી થાય છે. આ બંનેને સરખાવવા માટે મેં જે શબ્દનો ઉપયોગ કર્યો એ છે જેવું, એને કહેવાય ઉપમાવાચક શબ્દ. અને છેલ્લું કે જે બંનેમાં એક સમાન ગુણ છે એ સાધારણ ધર્મ. એના પછીનું આપણે જોઈએ તો લખ્યું છે કે અર્થાલંકારના 8 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 8. 8 પ્રકારના કયા કયા નામ છે? તો સૌથી પહેલા લખ્યું છે ઉપમા અલંકાર, નંબર 2 ઉત્પ્રેક્ષા અલંકાર, નંબર 3 રૂપક અલંકાર, નંબર 4 અનન્વય અલંકાર, નંબર 5 વ્યતિરેક અલંકાર, નંબર 6 શ્લેષ અલંકાર, નંબર 7 સજીવારોપણ અલંકાર અને નંબર 8 વ્યાજસ્તુતિ અલંકાર. બરાબર છે? આ આપણે જોઈએ છીએ અલંકારના 8 પ્રકાર છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અનન્વય, વ્યતિરેક, શ્લેષ, સજીવારોપણ, વ્યાજસ્તુતિ. આ ટોટલ 8 પ્રકાર છે એ અર્થાલંકારના 8 પેટા પ્રકાર છે. બરાબર? મુખ્ય કેટલા પ્રકાર છે અલંકારના? 2, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે અર્થાલંકારના પાછા 8 પ્રકારની માહિતી મેળવશું. બરાબર? સૌથી પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર. ઉપમા શબ્દનો અર્થ જ થાય સરખામણી. શું થાય? ઉપમા એટલે સરખામણી. કેવી રીતના? તો જોઈએ. તો લખ્યું છે અહીંયા કે જ્યારે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. સમજાઈ ગયું ને? ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે. ઉપમેય એટલે જેની સરખામણી કરવામાં આવે તે, ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવામાં આવે તે, અને એ બંનેને જ્યારે સરખાવવામાં આવે એને કહેવાય ઉપમા અલંકાર. એના ઉદાહરણ વિશેની માહિતી મેળવીએ તો આપણે જોયું જ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર, એનો મતલબ કે દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી થાય છે. તો દમયંતીનું મુખ એ ઉપમેય, ચંદ્ર છે એ ઉપમાન. નંબર 2 વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો અહીંયા સૌરભને કોની સરખામણી થાય? પહેલા એ મને કહો, કોની સરખામણી થાય છે? તો બધાય કહેશો સર સૌરભની. કોની સાથે થાય છે? તો તમે બધા પાછું કહેશો રેસના ઘોડાની જેમ. તો એનો મતલબ કે વિનુકાકા સૌરભને, તો સૌરભ છે એને કહેવાય ઉપમેય, રેસનો ઘોડો જે છે એને કહેવાય ઉપમાન, અને બાકીના શબ્દોનું આપણે કંઈ જરૂર નથી અત્યારે. બરાબર? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થાય એટલે ઉપમા અલંકાર બને. બરાબર છે? હવે આગળ આપણે જોઈએ તો હવે આપણે એના પછીનું ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. તો ત્રીજા ઉદાહરણની અંદર આપણને લખેલું છે કે ડોહો સોટાની જેમ સીધો ચાલવા લાગ્યો. તો અહીંયા કોની સરખામણી થાય છે? તો બધાય કહેશો સર ડોહાની. કોની સાથે થાય છે? તો બધાય કહેશો સોટાની સાથે. તો એનો મતલબ કે ડોહાને અને સોટાને એક વસ્તુ સાથે સરખાવવામાં આવ્યું એટલે કે સમાન ગુણધર્મ છે. કયો? સીધો. અહીંયા સૌરભને અને રેસના ઘોડાને બંનેને દોડાવવાની ક્રિયા સાથે સરખાવ્યા છે. તો આ જ વસ્તુ કે જ્યારે કોઈ બે વસ્તુ સાથે સરખામણી થાય ત્યારે ઉપમા અલંકાર બને. સમજાઈ ગયું? બે વસ્તુની સરખામણી થાય ત્યારે ઉપમા અલંકાર બને. ડન? નેક્સ્ટ બીજો પ્રકાર જોઈએ તો લખ્યું છે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારનો શબ્દનો અર્થ થાય શંકા કે સંભાવના. જોજો આ સંભાવના ગણિતવાળી નહીં, આ ગુજરાતીની સંભાવના છે, ગણિતવાળી નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર?
ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કે શંકા કે સંભાવના. શંકા કે સંભાવનાની અંદર આપણે જોઈએ તો લખ્યું છે કે જ્યારે ઉપમેયને ઉપમાન હોય તેવી શંકા કે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે અહીંયા લખ્યું જ છે વિદ્યાર્થી મિત્રો કે શંકા કે સંભાવના એટલે કે પહેલા પ્રકારની અંદર આપણે જોયું કે એક વસ્તુની સરખામણી બીજા સાથે થાય છે. આની અંદર આપણને એવું કીધું કે આ વસ્તુ જેવી છે નહીં એવી શંકા કરવામાં આવી, એવું સમાધાન, એવું સંભાવના કરવામાં આવી. કેવી રીતના? હવે આ અલંકારને યાદ રાખવો હોય તો એના માટેના કીવર્ડ્સ છે, આઈએમપી શોર્ટકટ ટ્રીક છે. કઈ? તો આ શબ્દો યાદ રાખવાના, જાણે, રખે અને શકે. આ ત્રણ શબ્દો જે વાક્યની અંદર આવે ને એટલે એ વાક્ય એટલે કે એ વાક્ય અથવા તો પંક્તિ ઉત્પ્રેક્ષા અલંકારની જ છે. બરાબર? જાણે, રખે અને શકે. ઉદાહરણ જોઈએ તો લખ્યું છે કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. તો કાયાના સરોવરની હેલે ચડવાની સાથે શંકા કરી છે, સંભાવના કરી છે. નેક્સ્ટ એના પછી છે મનીષા જાણે શક્તિનું સ્વરૂપ. તો મનીષા એ ઉપમેય, શક્તિનું સ્વરૂપ એ ઉપમાન. તો અહીંયા બંનેને સરખામણી નથી કરી, શંકા કરી છે આ જાણે શબ્દ દ્વારા. અને ત્રીજું, આ તો બબલીની જ પગલી જાણે. તો અહીંયા બબલી અને પગલી આ બંનેને એટલે કે શંકા અથવા તો સંભાવના કરી છે કે એક વસ્તુ જો કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. તો કાયાના સરોવર અને હેલે ચડવું એ બંને વસ્તુ ઉપમેય ઉપમાન છે. એટલે બંનેની વચ્ચે શંકા કરી છે, સંભાવના કરી છે કે જાણે હેલે ચડ્યા. ચડ્યા નથી. આ જાણે શબ્દ છે ને એ આપણને શંકા અથવા તો સંભાવના દર્શાવે છે. બરાબર છે? એટલે ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખવા માટેની શોર્ટકટ ટ્રીક છે જાણે, રખે, શકે. આ ત્રણ શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ આવે એટલે સમજવાનું કે એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ત્રીજો પ્રકાર જોઈએ તો લખ્યું છે રૂપક અલંકાર. રૂપક અલંકારની અંદર એકરૂપતા દર્શાવવામાં આવે. શું દર્શાવવામાં આવે? એકરૂપતા. કેવી રીતના એકરૂપતા? તો લખ્યું છે કે ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બરાબર છે? શું કીધું આપણને? કે ઉપમેય અને ઉપમાનને એક રૂપ દર્શાવવામાં આવે. એક રૂપ એટલે કે એક સમાન, એક સમાન એટલે કે એક સરખા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ એના ઉદાહરણ કે કેવી રીતના સરખા દર્શાવવામાં આવે. તો આને યાદ રાખવું હોય ને તો એની એક શોર્ટકટ ટ્રીક આપું, કોઈને કહેતા નહીં હો તો જ. શું? આ રૂપક અલંકારમાં ઉપમાવાચક શબ્દ ન હોય. કારણ કે અહીંયા લખ્યું જ છે કેવું બતાવે છે? એકરૂપ. સરખામણી કરવી હોય ને તો મારે ઉપમાવાચક શબ્દની જરૂર પડે, પણ જ્યાં સરખામણી કરવાની જ નથી ત્યાં ઉપમાવાચક શબ્દની શું જરૂર પડે? કાંઈ નહીં. એટલા માટે અહીંયા લખ્યું છે કે રૂપક અલંકારની અંદર આપણને ઉપમાવાચક શબ્દ જોવા મળશે નહીં. કેવી રીતના? જોઈએ. આ સંસાર સાગર તરવો સહેલો નથી. એટલે શું થયું? આ સંસાર જે છે એને સાગર સાથે સરખાવવાનો હોય એની જગ્યાએ બંનેને એકરૂપ દર્શાવી દીધા. કેવા દર્શાવી દીધા? એકરૂપ. એટલે નકર હકીકત એવું વાક્ય બને કે આ સંસાર સાગર જેવો છે. પણ હવે અહીંયા આપણને વચ્ચે ક્યાંય ઉપમાવાચક શબ્દ દેખાણા નહીં. જેવો, જેવી, જેવું, સમૂહ, સમોવડું, સમાન, સી, તુલ્ય, પેઠે, માફક આવા ક્યાંય વાત આપણને શબ્દ જોવા જ ન મળ્યા. એટલા માટે અહીંયા લખ્યું છે કે જ્યારે રૂપક અલંકારનું ઉદાહરણ પૂછે ને પરીક્ષામાં ત્યારે યાદ રાખવાનું કે ઉપમાવાચક શબ્દ એમાં આવે નહીં. નેક્સ્ટ, હું એને જ કવિતા માનતો હતો. હવે આની અંદર કેવી રીતના એકરૂપતા છે? તો હું એને જ, એને એટલે કોઈ વ્યક્તિ, અને કવિતા માનવું. તો એનો મતલબ કે એ કવિતા જેવી છે એવું નથી કીધું તો સરખામણી થઈ જાય.
પણ અહીંયા આપણને ઉપમાવાચક શબ્દ જ નથી આપ્યો, એનો મતલબ કે બંનેને સરખા દર્શાવ્યા છે. એ વ્યક્તિને અને કવિતાને બંનેને સરખા દર્શાવ્યા, બંનેને એકરૂપ દર્શાવ્યા, એટલા માટે ત્યાં રૂપક અલંકાર બને. અને ત્રીજું ઉદાહરણ, બાના મુખ પર શોકના વાદળ છવાયેલા હતા. તો અહીંયા બાના મુખ પર શોકના વાદળ છવાયેલા હતા. તો અહીંયા એવું પણ લખી શકાય ને કે દુઃખ જેવા વાદળો છવાયેલા હતા. એવું નથી કીધું. અહીંયા આપણને શોકના વાદળ છવાયેલા હતા, તો બંનેને સરખા દર્શાવ્યા, બંનેને એકરૂપ દર્શાવ્યા, એટલા માટે કયો અલંકાર બનશે? રૂપક. સમજાઈ ગયું? ચોથો પ્રકાર જોઈએ હવે, અનન્વય. અનન્વય અલંકારની અંદર ખાસ ધ્યાન રાખજો, બહુ ઇઝી પ્રકાર છે. જ્યારે ઉપમેયને યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને. શું કીધું? કે જ્યારે ઉપમેયને યોગ્ય ઉપમાન ન મળે, એટલે શું? આ પેનને સરખાવવા માટે મને બીજી કોઈ વસ્તુ મળે નહીં, તો મારે શું કરવું પડશે? તો અહીંયા લખ્યું છે કે ઉપમેય એટલે પેન. તો આ પેનની સરખામણી મારે આ પેનારે જ કરવી પડે. કેવી રીતના? ટૂંકમાં કહું ને તો ઉપમેય છે ને એ 2 વખત આવે. કેટલી વખત આવે? 2 વખત. ઉદાહરણ જોઈએ. હિમાલય એટલે હિમાલય. તો હિમાલય છે એ ઉપમેય છે, પણ મને હિમાલય સાથે સરખાવવા માટે મને બીજી કોઈ વસ્તુ, બીજી કોઈ વ્યક્તિ કે બીજો કોઈ એવો પર્વત મળતો નથી. તો મેં શું કર્યું? એની સરખામણી એની હારે જ કરી. એટલે હિમાલય એટલે હિમાલય, ભાઈ હિમાલય જેવો બીજો એક પર્વત છે નહીં. બીજું, કાળુ જેવા કાળુને પણ ભીખ માગવી પડી. તો કાળુ કોઈ એવો વ્યક્તિ હશે ભાઈ, પણ અહીંયા લખ્યું છે કાળુ જેવા કાળુને. તો અહીંયા આપણને કીધું ને કાળુ કાળુ, તો કાળુ શબ્દ કેટલી વખત આવ્યો? 2 વાર. કે જ્યારે મને યોગ્ય આપણને મળે નહીં, અહીંયા લખ્યું છે ને કે જ્યારે યોગ્ય ઉપમાન ન મળે, કાળુની સાથે સરખાવવા માટે મને બીજો કોઈ વ્યક્તિ વસ્તુ ન મળે, તો શું કરવું? તો એના માટે જ આપણે આ વસ્તુ યાદ રાખવાની કે ઉપમેય જ્યારે 2 વખત આવે ત્યારે અનન્વય અલંકાર બને. સમજાઈ ગયું છે? ત્રીજું ઉદાહરણ જોઈએ, મા તે માં. માની સાથે મારે સરખાવવા માટે મને બીજી કોઈ વ્યક્તિ વસ્તુ મળતા નથી, એટલા માટે મેં માની સરખામણી મા સાથે જ કરી, એટલા માટે એ અનન્વય અલંકાર બને છે. બરાબર છે? અર્થાલંકારના 8 પ્રકારમાંથી પહેલા 4 પ્રકારની માહિતી મેળવી. ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક અને અનન્વય. બરાબર છે? ઉપમામાં સરખામણી, ઉત્પ્રેક્ષામાં શંકા કે સંભાવના, રૂપકમાં એકરૂપતા અને અનન્વયની અંદર ઉપમેય 2 વાર. આ ટૂંકમાં યાદ રાખો એટલે અલંકારના 4 પ્રકાર આપણને મોઢે થઈ જાય. બીજા 4 પ્રકારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી થેન્ક યુ.